નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો આ પાઠની અંદર બીજા ભાગમાં આપણે કેટલાક અણુઓમાં સહસંયોજક બંધ કેવી રીતે રચાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। દાખલા તરીકે ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ક્લોરિન છે, પાણીનો અણુ છે કે પછી એમોનિયાનો અણુ છે કે પછી મિથેનનો અણુ છે, આ બધાની અંદર સહસંયોજક બંધ રચાતો હોય છે। તો તેમાં સહસંયોજક બંધ કેવી રીતે રચાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું। તો આપણો પ્રશ્ન છે, હાઇડ્રોજન અણુ એટલે કે H2 માં સહસંયોજક બંધની રચના સમજાવો। જો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનની અંદર આપણે સહસંયોજક બંધ સમજીશું તો એના ઉપરથી તમે જાતે ક્લોરિનની અંદર, નાઇટ્રોજનની અંદર, ઓક્સિજનની અંદર પણ સહસંયોજક બંધની રચના જાતે તમે સમજાવી શકો। તો એના માટે હાઇડ્રોજનના અણુનું જે નિર્માણ થાય એને બરાબર આપણે ધ્યાનથી સમજીએ। તો સૌપ્રથમ આપણે જોશું હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક 1 છે। આવર્ત કોષ્ટકમાં પહેલું વહેલું સ્થાન હાઇડ્રોજનનું એટલે કે એનો પરમાણુ ક્રમાંક 1 છે, માટે તેની ઇલેક્ટ્રોન રચના 1 છે। પરમાણુ ક્રમાંક જે હોય એટલો એની ઇલેક્ટ્રોન એની અંદર રહેલા હોય છે। તો હાઇડ્રોજનના પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન હોય, પહેલી કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હોય, માટે એની ઇલેક્ટ્રોન રચના છે 1 છે। આમ હાઇડ્રોજન તેના કે કક્ષામાં એટલે કે પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે। આ કે કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। તમે જાણો છો, કોઈ પણ તત્વ હોય તો એની પહેલી કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને 2 ઇલેક્ટ્રોન સમાયેલા હોય તો નજીકના હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે છે। માટે હાઇડ્રોજનની કે કક્ષામાં એટલે કે આ છેલ્લી કક્ષા ગણો કે પહેલી કક્ષા ગણો, તેને અંદર સંપૂર્ણ ભરવા માટે 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। તેથી હાઇડ્રોજનના 2 પરમાણુઓ તેમની કે કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન અણુ એટલે કે H2નું નિર્માણ કરે છે। 2 હાઇડ્રોજનના પરમાણુ હોય તો બંને પરમાણુની અંદર 1 ઇલેક્ટ્રોન છે, એને જરૂર છે 2 ઇલેક્ટ્રોનની તો એ સ્થિર બની શકે। માટે શું કરશે તો કે બંને હાઇડ્રોજનના પરમાણુ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પરિણામે 2 હાઇડ્રોજન એક સાથે જ હંમેશા જોવા મળે, જેને આપણે H2નું નિર્માણ કર્યું છે એમ કહી શકાય। H2 એટલે કે હાઇડ્રોજનનું નિર્માણ થાય છે। પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। હમણાં આપણે સમજ્યા એ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન થઈ જાય પોતાની પાસે, એટલે નજીકનો નિષ્ક્રિય જે હિલિયમ વાયુ છે એની જેવી રચના પ્રાપ્ત કરે છે, જે તેના કે કોષમાં એટલે કે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે। હાઇડ્રોજનની અંદર પોતાની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજા હાઇડ્રોજનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય। ખરેખર 2 નથી, 1 જ છે, પણ એક બીજાનો વાપરે બીજા હાઇડ્રોજનનો એટલે 2 થઈ જાય, અને બીજો હાઇડ્રોજન છે ને 1 છે, બીજો પહેલાનો વાપરે એટલે એને 2 થઈ જાય। આમ 2 ઇલેક્ટ્રોન ધરાવે એટલે નજીકના હિલિયમ જેવી અષ્ટક રચના છે એ પ્રાપ્ત કરે છે। અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવ્યું છે। તો જોઈએ આપણે, આ પહેલો હાઇડ્રોજન, એનો 1 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં એટલે કે પહેલી કક્ષા એ જ એની છેલ્લી કક્ષામાં છે, એને આપણે ચોકડી વડે બતાવ્યો। આ બીજો હાઇડ્રોજન, એમાં પણ એક આપણે ચોકડી વડે ઇલેક્ટ્રોન બતાવ્યો। હવે શું થશે, બંને વચ્ચે ભાગીદારી થાય એટલે તમે જોઈ શકો છો આકૃતિની અંદર, આ હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન અને આ હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મળીને આ પહેલું હાઇડ્રોજન છે એના કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જાય છે। એ જ રીતે બીજા હાઇડ્રોજનને પણ 2 ઇલેક્ટ્રોન થઈ જાય, એક પોતાનો એક સામેના હાઇડ્રોજનનો। આમ આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે એક આકર્ષણ બળ દ્વારા જે બંધનું નિર્માણ થાય છે એને સહસંયોજક બંધ કહેવાય, અને એને કારણે બંને હાઇડ્રોજન એક સાથે જોડાયેલા રહે, જેને H2 અણુ તરીકે નિર્માણ થયું છે એમ કહી શકાય। તો હાઇડ્રોજન એટલે કે H2 અણુમાં ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ એને ઇલેક્ટ્રોન યુગ્મ કે 2
હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. આ બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે છે, એને ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. ઇલેક્ટ્રોનની જોડ પણ તમે કહી શકો છો. એ બંને ઇલેક્ટ્રોન વચ્ચે એકલ બંધ રચાય એટલે એક સિંગલ બંધ રચાય છે, જે નીચે દર્શાવ્યા મુજબ બે પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય. એને કેવી રીતે બતાવી શકાય? તો કે આ બે હાઇડ્રોજન છે, એની વચ્ચેનો જે એકલ બંધ રચાણો, એ એકલ બંધ છે એને તમે ખાલી આ રીતે બે હાઇડ્રોજનની વચ્ચે બંધ સ્વરૂપે પણ બતાવી શકો, અને ત્યારબાદ H2 પણ તમે કહી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનની અંદર જે H2 અણુ છે એનું નિર્માણ છે એ સહસંયોજક બંધ દ્વારા થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનની જેવા જ બીજા કેટલાક અણુઓ જોઈએ આપણે, તો નોંધમાં ખાસ આપણે જોશું કે તમે જાતે આ પ્રશ્ન બનાવી શકો. આ જ રીતે જે હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરિનનો અણુ હોય એટલે કે Cl2, ઓક્સિજનનો અણુ હોય એટલે કે O2, નાઇટ્રોજન અણુ એટલે કે N2 વગેરેમાં પણ સહસંયોજક બંધની રચના સમજાવી શકાય છે. હાઇડ્રોજનનો પ્રશ્ન છે એમાં જ તમે સુધારા વધારા કરી આ ક્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધાની અંદર સહસંયોજક બંધ સમજાવી શકીએ. પણ અહીંયા આપણે ધ્યાનમાં એ રાખવાનું કે ક્લોરિન હશે ત્યારે એમાં પણ એકલ બંધ રચાશે, એક એક બંધ રચાશે. જ્યારે ઓક્સિજન હશે ત્યારે એમાં બે બે બંધ રચાશે, એટલે કે બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે દ્વિબંધ રચાય. ઓક્સિજનમાં, ક્લોરિનમાં એક સિંગલ બંધ રચાય, જેમ હાઇડ્રોજનમાં રચાણો એ રીતે ઓક્સિજનમાં દ્વિબંધ રચાય, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલા માટે જ્યારે નાઇટ્રોજનમાં ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે એની વચ્ચે ત્રિબંધ રચાતો હોય છે. અને તમારે જાતે આપણે તૈયાર કરવો હોય પ્રશ્ન તો આપણે આના ઉપરથી કરી શકીએ કે ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17 છે, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. નાના ઉપરથી તમે આ પ્રશ્ન છે આખા 3 તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણે આવા જે અણુઓ છે એની વચ્ચે સહસંયોજક બંધ છે એ કેવી રીતે થાય છે એના જોયું. પણ હવે બે જુદા જુદા તત્વ ભેગા મળીને જે અણુ બનાવે છે એના વિશેનું પણ એક ઉદાહરણ આપણે જોશું. તો એ પ્રશ્ન આપણો રહેશે, એમોનિયા અણુ એટલે કે NH3માં સહસંયોજક બંધની રચના સમજાવો. એમોનિયાની અંદર એટલે કે NH3ની અંદર સહસંયોજક બંધની રચના કેવા પ્રકારે થાય છે? જોકે હાઇડ્રોજનનું સમજ્યા એટલે આપને ખ્યાલ આવી જાય, છતાં પણ એક ઉદાહરણ આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે, એટલે કે વચ્ચે નાઇટ્રોજન આવે અને એની 3 બાજુએ એક એક હાઇડ્રોજન જોડાયેલો હોય. તો તેનો પરમાણ્વીય ક્રમાંક 7 છે, એટલે કે નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે માટેની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? પહેલી કક્ષામાં 2 લેવાના, વધે એટલી બીજી કક્ષામાં, એટલે ઇલેક્ટ્રોન રચના 2, 5 થાય. K કક્ષામાં 2, L કક્ષામાં 5, એટલે 2, 5 એની ઇલેક્ટ્રોન રચના છે. કોની? નાઇટ્રોજનની. આમ નાઇટ્રોજન તેની L કક્ષામાં એટલે કે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને આ છેલ્લી કક્ષાને એટલે કે L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. 8 હોય તો કક્ષા સંપૂર્ણ ભરાયેલી કહેવાય. એટલે 3 ઇલેક્ટ્રોનની એને આવશ્યકતા છે. તેથી હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેમને K કક્ષામાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એમોનિયાના અણુ એટલે કે NH3નું નિર્માણ કરે છે. નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 3 ઇલેક્ટ્રોન કોની પાસે મેળવે છે? 3 હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોનની સાથે ભાગીદારી કરે એટલે જે નાઇટ્રોજન છે એની છેલ્લી કક્ષામાં 5, બાકીના 3 હાઇડ્રોજન છે ત્રણેયનો એક એક, એમ મળીને કુલ 8 ઇલેક્ટ્રોનની પોતાની કક્ષામાં છેલ્લી કક્ષામાં થઈ જાય. એટલે પોતે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે છે. અને આમ થઈને એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન મળીને એમોનિયા એટલે કે NH3નું નિર્માણ કરી શકે છે. પરિણામે એમોનિયાનો નાઇટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન Ne જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. આ રીતે ભાગીદારી કરી અને એમોનિયા છે એ નજીકનો જે વાયુ છે નિયોન એના જેવી નાઇટ્રોજન પરમાણુની રચના પ્રાપ્ત થાય છે. અને હાઇડ્રોજનની કેવી રચના થશે? હાઇડ્રોજનનો એક પોતાનો, એક એમોનિયા, એક નાઇટ્રોજનનો વાપરશે.
એટલે પોતે નજીકના હિલિયમ જેવી રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. જે તેના એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ નાઇટ્રોજનની હવે એલ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. જે તેના કે કક્ષામાં, કે કક્ષા એ જ એની છેલ્લી કક્ષામાં છે, એમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, પોતાનો એક નાઇટ્રોજનનો. આ રીતે 3 હાઇડ્રોજન છે એની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, એટલે કે નજીકના હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે. અહીં આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપકા અને ચોકડી દ્વારા, આ 3 સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે 3 હાઇડ્રોજન સાથે 3 બંધ બનાવશે નાઇટ્રોજનના, તો એને આપણે ટપકા અને ચોકડી દ્વારા દર્શાવેલ છે. તો જોઈએ આપણે આ નાઇટ્રોજન, એની છેલ્લી કક્ષામાં રહેલા 5 ઇલેક્ટ્રોન જેને આપણે ટપકા વડે બતાવ્યા છે, 1 2 3 4 5, પ્લસ એક હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, પોતાની પહેલી કક્ષા એ જ છેલ્લી કક્ષા છે, એને ચોકડી વડે બતાવ્યો છે. પણ આવા હાઇડ્રોજન કેટલા છે? 3. તો એમાંથી શું બને છે એને બરાબર રીતે આપણે ગોઠવી દઈએ. એક નાઇટ્રોજન, એની 3 બાજુ હાઇડ્રોજન, તો વચ્ચે નાઇટ્રોજન અને ત્રણેય બાજુ એક હાઇડ્રોજન. નાઇટ્રોજનના જે 5 ઇલેક્ટ્રોન છે એમ જ 5 ગોઠવા, હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન આપણે ગોઠવો. તો હવે શું થશે? આ નાઇટ્રોજન પોતાના 5 અને ત્રણેય હાઇડ્રોજનના 1 સાથે ભાગીદારી કરી, ત્રણેય હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી પોતાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થાય છે. માટે એ નિયોન જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. અને આ ત્રણેય હાઇડ્રોજન પોતાનો ચોકડીવાળો 1 ઇલેક્ટ્રોન અને ટપકાવાળો નાઇટ્રોજનનો ઇલેક્ટ્રોન મળી અને પોતાની પહેલી કક્ષા એ છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ થાય છે. માટે હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. આમ આ રીતે પણ બતાવી શકાય. નાઇટ્રોજન ત્રણેય બાજુ 1 હાઇડ્રોજન બંધ સ્વરૂપે. આ જે બંધ છે એ કયા બંધ છે? સહસંયોજક બંધ છે. અને નાઇટ્રોજનના પોતાના 2 ઇલેક્ટ્રોન છે એ આપણે અલગથી બતાવ્યા. જ્યારે 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો, 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવ્યો, અને નાઇટ્રોજનનો 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે એક બંધ બનાવે છે. એમ મળીને ટોટલ 5 ઇલેક્ટ્રોન એના થઈ જાય છે. અને ત્રણેય હાઇડ્રોજનનો 1 એટલે 8 ઇલેક્ટ્રોન થાય. તો આ રીતે NH3 એટલે કે 1 N અને 3 હાઇડ્રોજન NH3 એમોનિયાનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એમોનિયાનું એક ઉદાહરણ તમે બરાબર જો સમજી લીધું હોય તો એ જ રીતે પાણીના અણુ એટલે કે H2O, મિથેનનો અણુ એટલે કે CH4 અને કાર્બન ડાયોક્સાઇડના અણુ એટલે કે CO2 વગેરેમાં પણ સહસંયોજક બંધની રચના સરળતાથી તમે સમજાવી શકો છો. તો આ પ્રશ્ન છે તમારે જાતે 3 બનાવવાના રહેશે. તો અહીંયા આપણે કેવા પ્રકારે અણુનું નિર્માણ થાય છે ને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો હવે આપણે જોઈએ અપર રૂપ અથવા બહુરૂપ એટલે શું? કાર્બનના અપર રૂપો ટૂંકમાં સમજાવો. અપર રૂપ કોને કહેવાય અથવા તો બહુરૂપ કોને કહેવાય? કાર્બનના અપર રૂપો સમજાવવા છે ટૂંકમાં આપણે. પહેલાં તો અપર રૂપો છે એ ધાતુ તત્વને હોતા નથી, અધાતુ તત્વોને જ હોય છે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ. એક જ તત્વના 2 કે 2થી વધારે સ્વરૂપો જેમના ભૌતિક ગુણધર્મ અસમાન એટલે કે જુદા જુદા હોય પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપર રૂપો અથવા તો બહુરૂપો કહેવામાં આવે છે. એક જ તત્વ, અધાતુ તત્વ અને એના જુદા જુદા સ્વરૂપો કે જે સ્વરૂપો છે એના ભૌતિક ગુણધર્મ જુદા પરંતુ રાસાયણિક ગુણધર્મ બધાના સરખા હોય તો એને અપર રૂપ અથવા તો બહુરૂપ કહેવાય છે. કાર્બન 3 અપર રૂપો ધરાવે છે. કાર્બનનું સ્વરૂપ એક હીરો, બીજું ગ્રેફાઇટ અને ત્રીજું ફુલેરીન. આ 3 શું છે? કાર્બનના અપર રૂપો છે. એમાં આપણે પહેલાં એના વિશે જોઈએ સામાન્ય કે આ 3 અપર રૂપો શુદ્ધ કાર્બન ધરાવે છે. હીરો હોય, ગ્રેફાઇટ હોય કે ફુલેરીન, બધામાં શુદ્ધ કાર્બન જ હોય છે. તેમનું દહન કરતાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એટલે કે ઉદ્ભવે છે. આ 3ને આપણે જ્યારે ગરમ કરીએ, દહન કરીએ, સળગાવીએ તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે રંગવિહીન અને ગંધવિહીન વાયુ છે. કાર્બન ડાયોક્સાઇડ છે એ રંગવિહીન છે, એને કોઈ ગંધ પણ હોતી નથી.
તથા ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે. આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એને આપણે ચૂનાનું નીતરિયું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તેમાંથી પસાર કરીએ તો એ પાણી કેવું બની જાય? દૂધિયા રંગનું બની જતું હોય છે. આમ ત્રણેય અપર રૂપોના રાસાયણિક ગુણધર્મ સમાન છે. આ ઉપર આપણે બતાવ્યા એ રાસાયણિક ગુણધર્મ. તો હીરો હોય, ગ્રેફાઇટ હોય કે ફુલેરીન, આ બધાના રાસાયણિક ગુણધર્મ છે એ સમાન છે. તો ત્રણેયને આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો હીરો આ શું છે? કાર્બનનું એક અપર રૂપ છે. હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 4 પરમાણુ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના બનાવે છે. હીરાની રચના કેવી હોય? યાદ રાખજો, આ એનું બંધારણ છે. બંધારણને ખાસ આપણે યાદ રાખીશું, સમજીશું કે હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ, કાર્બનનો કોઈ એક પરમાણુ છે એ બીજા 4 કાર્બનના પરમાણુ સાથે બંધ બનાવી અને ત્રિપરિમાણીય જાળીદાર ચતુષ્ફલકીય રચના બનાવે છે. આવા પ્રકારની રચના હીરામાં હોય છે. હમણાં આપણે આકૃતિમાં જોશું. હીરો કાર્બનની ચતુષ્ફલકીય ગોઠવણી ધરાવતો હોવાથી તે સૌથી સખત પદાર્થ છે. હીરો ભલે અધાતુ તત્વ કાર્બનમાંથી બનેલો છે, છતાં પણ ધાતુઓ કરતાં પણ વધારે સખત હોય છે. એનું કારણ છે એની અંદર ચતુષ્ફલકીય રચના કાર્બનની હોય છે. એને કારણે ખૂબ જ કઠણ પદાર્થ છે. હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીને કારણે તેની ઘનતા વધારે હોય છે. હીરો છે એમાં કાર્બન ખૂબ નજીક ગીચ ગોઠવાયેલા હોય માટે એની ઘનતા પણ બીજા બધા પદાર્થો કરતાં એની ઘનતા વધારે હોય છે. હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોવાથી તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. એટલે કે એમાંથી જ્યારે આપણે એને ગરમ કરીએ, ખૂબ ગરમ કરીએ તો પણ એને અસર થતી નથી. કારણ તો કે એની અંદર અસંખ્ય સહસંયોજક બંધ હોય છે અને ખૂબ વધારે સહસંયોજક બંધ હોય એટલે એનું ગલનબિંદુ ઊંચું છે અને તે વિદ્યુતનો અવાહક છે. તેમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. તો આ હીરાની ચતુષ્ફલકીય રચના આપણે અહીંયા આકૃતિમાં બતાવેલી છે. એમાં દરેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ દ્વારા ચતુષ્ફલકીય રચના દ્વારા ગોઠવાયેલો હોય છે. ત્યાર પછી આપણે બીજું સ્વરૂપ જોઈએ, ગ્રેફાઇટ. કાર્બનનું બીજું અપર રૂપ છે ગ્રેફાઇટ. કે ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે. હીરા કરતાં થોડીક એની જોડાવાની પદ્ધતિ અલગ છે. કે ગ્રેફાઇટની અંદર કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે, હીરામાં પણ 3 પરમાણુ સાથે જોડાય છે પણ ચતુષ્ફલકી. અને અહીંયા કેવી રીતે? તો કે આ કાર્બનનો એક પરમાણુ અને કાર્બનના અન્ય 3 પરમાણુ સાથે સમાન સ્તરની અંદર બંધ બનાવીને ષટકોણીય માળખું આપે છે. આકૃતિમાં આપણે જોશું એટલે ખ્યાલ આવશે. એની અંદર ષટકોણ સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. આ બંધો પૈકી એક બંધ છે એ દ્વિબંધ હોય છે, જેથી કાર્બનની સંયોજકતા સંતોષાય છે. કાર્બન છે એ બીજા 3 સાથે જોડાયેલો હોય છે અને ષટકોણ આકારે ગોઠવાયેલો હોય છે, પણ એની અંદર કાર્બનના બીજા કાર્બન સાથેના બંધ છે એમાં એક બંધ દ્વિબંધ હોય છે. અને દ્વિબંધ હોય એટલે એની ચતુર્સંયોજકતા છે એ પૂરી થાય છે એમ કહી શકાય. એક સ્તર ઉપર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા ષટકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાતું હોય છે. ગ્રેફાઇટ છે કેવા પ્રકારની? ષટકોણ આકારની રચના હોય, એકબીજા સાથે ષટકોણો ઘણા બધા જોડાયેલા હોય. આવું એક સ્તર, એની ઉપર બીજું સ્તર, એના ઉપર ત્રીજું સ્તર, આવા સ્તરો એકબીજા ઉપર ગોઠવાયેલા હોય એનાથી ગ્રેફાઇટનું બંધારણ રચાય છે. ગ્રેફાઇટ છે લીસો હોય, ચીકણો હોય છે. ગ્રેફાઇટની ઘનતા હીરા કરતાં ઓછી હોય છે. અહીંયા સહસંયોજક બંધ છે એની સંખ્યા ઘટી જાય એટલે એની ઘનતા હીરા કરતાં ઓછી હોય છે અને તે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે. કારણ એમાં એક કાર્બન પરમાણુ છે દ્વિબંધ વડે જોડાયેલો હોય એટલે એક છૂટો પડી શકે. પરિણામે આ વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે. હીરો છે વિદ્યુત અને ઉષ્માનો અવાહક છે, પરંતુ ગ્રેફાઇટ છે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે. એની આકૃતિ આપણે જોઈએ તો પહેલી આકૃતિ છે ગ્રેફાઇટની ષટકોણીય રચના.
આવા પ્રકારની ષટકોણીય રચના છે, એના ઉપર બીજું સ્તર, એના ઉપર ત્રીજું સ્તર. તો આવા પ્રકારની ગ્રેફાઇટની ષટકોણીય રચના હોય છે. ત્યાર પછી આપણે એનો ત્રીજો અપર રૂપનો પ્રકાર જોશું, ફુલરીન. ફુલરીનની આ ફૂટબોલના દડાની માફક ગોઠવાયેલી રચના છે, એના વિશે આપણે જોઈએ કે ફુલેરિન્સ કાર્બનના અપર રૂપોનો અન્ય વર્ગ રચે છે. જે આગળ આપણે હીરો અને ગ્રેફાઇટ જોયું એના કરતાં જુદા પ્રકારનો જ વર્ગ છે, ગોળાકાર રચના છે. તો ફુલેરિનની અંદર આપણે જોઈએ સૌ પ્રથમ ઓળખાયેલ C60 એટલે કે 60 કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય એવી રચના, એને C60 કહેવાય, કે જે ફૂટબોલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે. ફૂટબોલનો દડો છે, હમણાં આપણે આકૃતિ જોઈ એમાં ફૂટબોલનો દડો છે, એવા પ્રકારની રચનાથી 60 કાર્બનના પરમાણુઓ જોડાય અને ગોળાકાર જે રચના બનાવે છે એને ફુલેરિન તરીકે ઓળખવામાં આવે છે. એને ફુલેરિન નામ કેમ આપ્યું? તો એના માટે જોઈએ તે અમેરિકન આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જીઓડેસિક ડોમ અથવા તો ગુંબજ જેવો દેખાય છે માટે આનું નામ ફુલેરિન રાખવામાં આવ્યું. અમેરિકાની અંદર એક આર્કિટેક્ચર હતા જેનું નામ બકમિન્સ્ટર ફુલર. એણે એક મોટો ડોમ તૈયાર કર્યો હતો જેને કહેવાય છે જીઓડેસિક ડોમ અથવા તો જીઓડેસિક ગુંબજ કહેવાય. આ ગુંબજ છે કે ગુંબજ કે જેની રચના છે એની જેવી જ આ 60 કાર્બન પરમાણુના જે ફૂટબોલના આકારના કાર્બન પરમાણુની રચના હતી એ આ જીઓડેસિક ગુંબજ જેવો આકાર હતો. માટે આ જીઓડેસિક ગુંબજ બનાવનાર આર્કિટેક્ચર બકમિન્સ્ટર ફુલરની યાદમાં એને ફુલેરિન નામ આપવામાં આવ્યું છે. ફુલેરિન એટલા માટે એને નામ આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાર્બનના વિવિધ અપર રૂપો વિશે પણ અભ્યાસ કર્યો. વધારાના પ્રશ્નો છે જેને આપણે આવતા ભાગની અંદર જોશું. આભાર.